સીતારામ જય જય કોળી સમાજ જય મંધાતા મિત્રો આ એક બે દિવસ તા મનુભાઈએ જે વિડીયો વાયરલ કરેલો છે કે ભાઈ બીસુભાઈ ને સાહેબે ગાડી આપી પૈસા આપ્યા છે અમે જેલમાં 6 મણ લાડવા મોકલ્યા છે 19,000 રૂપિયા માવાના આપ્યા છે એના વિશે હું કાંઈક કહેવા માંગુ છું। હવે જો મનુભાઈ હું તમને એટલું કહેવા માંગુ છું કે તમે જો એમ કહેતા હોય કે ભાઈ અમે જેલમાં લાડવા મોકલ્યા છે તો આ વાત તમારી તદ્દન ખોટી છે। લાડવા જો તમે મોકલ્યા હોય તો ત્યાં જેલમાં પોતે એન્ટ્રી બોલતી હોય કે કોને નાસ્તો મોકલ્યો છે। લાડવા મોકલ્યા હતા એ થોરિયેરી વાળા એને લાડવાને એવું મોકલેલું હતું। અને બીજું કે તમે એમ કહો છો કે 19,000 રૂપિયાના અમને જેલમાં તમે માવા ખવડાવ્યા। હવે જેલમાં ભાઈ તમાકુનો એક દાણો પણ નથી મળતો, તમે 19,000 રૂપિયા માવાના દો કોને દીધા તમે? હું એક એ પૂછવા માંગુ છું। અને બીજું તમે એમ કહો કે બીસુભાઈ કે તમે હું સવાલ હું કરો છો? ભાઈ મારે જો કોઈને કહેવાનું કાંઈ થતું નથી। હું જે સામાજિક કાર્યકર્તા છું, સમાજના કામ કરું છું, હું મનુભાઈ તમને એટલું કહેવા માંગુ છું કે આ 6 તારીખે વિસિયા જે બનાવ બન્યો ત્યારે પોલીસ સ્ટેશને તમે પણ આવ્યા હતા, તો તમે સમાજને રેઢો મૂકીને શું લેવા વી ગયા? અને જ્યારે પથ્થર મારો થયેલો ને ત્યારે મારો ભાઈ મારથી 4-5 કિલોમીટર આઘો હતો, એને ફોન કરીને મેં બોલાવ્યો, મેં એટલું કીધું કે ભાઈ આપણે સમાજને રેઢો મૂકીને નથી જવું, હું ઠેઠ લગીને સમાજ સાથે જ રહેલો છું, સમાજ સાથે જ રહેવાનો છું। અને બીજું મનુભાઈ તમે એમ કહો કે વકીલોના પૈસા કે બીસુભાઈ કે બધાએ લીધા છે, કોને લીધા છે મને કહો, ક્યાં વકીલે પૈસા લીધા છે? બસ મારે આટલું જ કહેવાનું છે। મનુભાઈ ખોટું છે ને સમાજમાં ઉશ્કેરવાનું, ખોટું ગુમરાહ કરવાનું બધું બંધ રહેવા દો, સમાજ ભેગું જ રહેવાનું છે। અને તમે જે સમાજને કઈ રીતે વાતચીત કરો છો ને એ મને બધી ખબર છે। તમે બધાને સમાજને ઉશ્કેરીને ભેગા કરો છો ને પછી વિયાદ આવશો, એનો હું સાક્ષી છું। કારણ કે જે વિષય બનાવ બન્યો તેથી એકોય આગેવાન તમારા નહોતા, મુકેશભાઈને પોલીસ વાળાએ જો એને નજર કેદ કર્યા હતા તો તમે બધા જે આગેવાનો હતા તો એ બધા તે દિવસે ક્યાં આવી ગયા? મારે એટલું પૂછવું છે। આ એક મને શોખ કરીને કહો, 6 તારીખે બધા આગેવાનો આજે તમે 3-4 દિવસ મામલતદારે બેઠા, જેટલા આગેવાનો હતા એ બધા ક્યાં ગયા હતા? બસ મારે જો આટલું જ કહેવું છે। મનુભાઈ ખોટી સમાજમાં ખોટી વાતો ન કરવી, એક આ મારી ખાસ એટલે ખાસ અપીલ છે। હું સમાજને રેઢો મૂકીને ક્યાંય ગયો નહોતો, સમાજ ભેગો ગયો હતો, જેલમાં સૌની છેલ્લે હું બહાર આવ્યો હતો। પેલા બધા લોકોનો જામીન કરવાનું મેં કીધું હતું, છેલ્લા મારા જામીન કરજો, ત્યાં લગીની મેં વાત કરી હતી। બસ મારે એટલું જ કેવું છે। જય સિયારામ, જય કોળી સમાજ।